ગાવે બોલી બદલે ને 15 ગાવે પાણી, 20 ગાવે વાત બદલે ને 25 ગાવે પ્રાણી. કેવી દુનિયાની કહાણી, કેવા નોખા નોખા પ્રાણી, કેવા નોખા નોખા પ્રાણી, કેવી નોખી નોખી વાણી. હે તમને કહું આ કોણ છે? ઉયા 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 ઈ કોણ? એ જંગલનો માણસ છે. પણ જંગલનો માણસ તમે અહીંયા ક્યાંથી લાવ્યા? હું ક્યાં લાવ્યો? તો ભોળા દાદા ની જંગલમાં ગયા તા કે નહીં, ઈ લાવ્યા. એ ઉયા ઉયા નથી, તું છો. એનું મોઢું કાચમાં દેખાય ને એને એમ કે બીજા ઉયા ઉયા છે. ઈ તારું ને તારું મોઢું કાચમાં દેખાય. હા તું જ છો ઉયા ઉયા. કે જે એને કાસે જોયો હોવો જોઈએ ને, જંગલમાં રે. હે તમને કહું 10 ની નોટ નું શું કરે છે? એલા મુય 10 ની નોટ ને મુય આ પાંદડા નથી, પૈસા છે. ગાલે સોટાડવા માંડ્યો જો. એને કોઈ દે પૈસા નહીં જોયા હોય? અરે એને ક્યાંથી પૈસા જોયા હોય? હું તો શું કહું, જંગલમાં તો આમ તો રહેવા વહી જવાય, કાંઈ માથાકૂટ તો નહીં. આવડાને જેમ આવડાને જો જાગીને ખાવાનું ગોતવાનું. હું પૈસાની વાહે આપણે થોડી. એલા પણ ક્યાં તું કેરોસીન નું ડબલું મોઢે માંડવા માંડ્યો? કેરોસીન ભર્યું આમાં, પાણી નથી. હા પાણી ભરતાય, એને પાણી પીવું છે. આ કેરોસીન પી ગયો ને હમણાં તો હેરાનગતિ થઈ જા. લ્યો પૂછજે તું ઉયા ઉયા કરીને જેવા વસ્તુ લેવા નહીં માંડતો. હાલે પાણી પી લે. કેરોસીન હમણાં આમ ડબલું પીવું ને ઢાંકણું ખોલી નાખ્યું હોત તો લે મૂકી દે. હે તમને કહું ભોળા દાદા ની આને અહીંયા હું કેમ લાવ્યા? ઈ તને બધી નિરાશી વાત કરી, બહુ લાંબી વાત છે. હું કરે તું પાછો હાણસી લઈને આમ કાને? એલા ઈ હાણસી છે, કાને કરવાનું ઘરેણું નથી. હાણસી કાને ટીંગાડવા માંડ્યો. આમ લ્યો આ ઉભો રે, હાણસી પહેરવીને તાર કાને લે પહેરાઈ દઉં. હું પણ તમે એને હેરાન કરો છો. હાણસી પહેરવી શિફ્ટી પડી તો ઉયા કરવા માંડ્યો. તમે આને ભોળા દાદા વાડીયા મૂક્યા જાઓ. એ હારું લે મુકતા આવું. હાલ ઉયા તને મૂકી જાવ વાડીએ પાછો. હાલ ભોળા દાદા રોટલો બનાવવામાં ઉતાવળ રાખો, નકર હમણાં બકુલભાઈ ઉયા ઉયા લઈને આવશે ને તો પાછો ખાવા નહીં દે. હવે ઉયા ઉયા ક્યાંથી ખાય? ત્રણ રોટલા તો ખાઈ ગયો. ત્રણ રોટલા એને ક્યાં ખાધા? એને તો 2 રોટલા ખાધા. એક રોટલો તો હું રોટલા બનાવતા ખાઈ ગયો. એક રોટલો તું ખાઈ ગયો? હા મને તો એમ થયું ઉયા ઉયા ત્રણ રોટલા ખાઈ ગયો. પણ 2 રોટલા ખાધા ઈ બહુ ન કહેવાય, નાનું એવું છે ઉયા ઉયા. તો હવે તારી હાટુ રોટલો ન કરું ને? મારી હાટુ હું તમારી હાટુ રોટલો ન બનાવતા. આમ જોવો ઉયા ઉયા આવ્યું. ઉયા ઉયા ઘડીક તારા ઘરે નો રાખ્યો. પણ મારા ઘરે ભોળા દાદા જે હોય એ વસ્તુ ઈડા કરતો તો ને હાણસી લઈને આમ કાને ટીંગાડે. હાંસી કાને ટીંગાડે? તો અને કેરોસીન નું ડબલું લીધું, એને એમ કે પાણી છે, પી જાત. હે તો હું કંટાળીને અહીંયા લઈને વહી આવ્યો. અરે બકુલભાઈ રાતે લીમડા ઉપર ચડીને હું તો થો, અહીંયા કંટાળો લઈ દીધો. આજે રાત મને નો હુવા દીધો. હુયા હુયા કર્યા ને. લીમડા માંથી સડી ગયો તો. અરે બકુલભાઈ હવારમાં રોટલા બનાવીને રોટલો વળી ગયો ને ત્યારે ઉતર્યો હેઠો. બોલો લ્યો કેવો પડે બાકી હું ઉયા ઉયા આમ જોવા પાછો ખાટલે સડી ગયો. લાના ખાટલે હું સડ્યો પડી તો તાવડી ફોડી નાખી. ઉયા ઉયા બાપા ઓ બાપા સાનો મનો હેઠો ઉભો રહે ને. ઉયા ઉયા લા હું ઉયા ઉયા નથી. પણ ભોળા દાદા તમારું મોઢું ઉયા ઉયા જેવું જ લાગે. લા ઈ તો મોઢે બાજરાનો લોટ સોચ્યો. આમ જોઉં તો લોટ બગાડ્યો ભોળા દાદા. હવે તું દાંત કાઢમાં આના ગામમાં આટો મરાય જા. મારે ક્યાં ગામમાં આને લઈને જાવો? તો મમરાભાઈ મમરાભાઈ દુકાને લઈ જાઓ. એટલે પણ મમરાબેન દુકાને હું કામ લઈ જાવો? એ મારી આટો 10 રૂપિયાની બદલ લેતા હોય ને એના ચોકલેટ ખવડાવતા જા. એ હારું લ્યો લાવો પૈસા હાલો. પૈસાની મારું નામ દઈ દેજે. એ હારું હાલ ઉયા મોઢું બગાડ્યું આખું. પણ તમારું મોઢું ઉયા ઉયા જેવું જ લાગે. સાનો મનો દે ને લોટ સોચ્યો ને. પણ ભોળા દાદા તમારે ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તો પાવડર નો સોપડાય, બાજરાનો લોટ લગાડી દેવાય. કેવા રૂપાળા લાગો. સાનો મનો દે હું રૂપાળા લાગો. તો હવે રોટલા બનાવી નાખો. હવે રોટલા નથી બનાવવા, હવે તો ઓલા ઉયા ઉયાને મોકલી દેવું ને પછી જ ખાવું છે. આ મુદ્દે બધું હાલે. 5 દીએ દુકાન ખોલી છે, મુહૂર્તમાં કોઈ સારું ગ્રાહક આવે ને તો સારું, નકર આખો દી ફેલ જાહે. હા લે ખુલ્લી છે ને દુકાન હું. ઉયા ઉયા લ્યો આવી ગયા આમને. પણ બકુલભાઈ આને હું કામ લાવ્યા? એ આટો મરાવા લઈને આવ્યો, વસ્તુ લેવાની છે ને તે. પણ આને નો લવાય, આને તો ભોળા દાદાની વાડીએ રહેવા દેવાય. અહીંયા ગામ વાળા ભાળશે ને તો આખું ગામ ભેગું થાય. પણ ગામ ભેગું થાય ઈ પેલા તો એની વસ્તુ લઈને વયા જાય. ફટાફટ વસ્તુ આપવા માંડો હાલો. હા બોલો શું જોવે તમારે? એ 10 ની ભાંગ, 1 તેલનો ડબ્બો, કિલો મરચું, કિલો ધાણા જીરું, કિલો હળદર, 1 મીઠાની થેલી, 1 સાની પડીકી અને ગાંઠિયા. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં બધી વસ્તુ આપી દઉં. પૈસા થોડાક આપી દો એટલે હાલો. એટલે પૈસા ક્યાંથી? ભોળા દાદાની વસ્તુ છે. પણ મને કેમ તમારી ઉપર વિશ્વાસ આવે? ભોળા દાદાની વસ્તુ છે એમ. ઉભાઈ હું ફોન કરીને ભોળા દાદાને પૂછી લઉં. આ તો પૂછી લ્યો. અને ઉયા તારે જે ખાવું એ આમાં નક્કી કર. ઉયા ઉયા હા એ હમણાં તને એ અપાઈ દઉં હું. હાલો ભોળા દાદા. એ ભોળા દાદા નહીં, ભોળા દાદાનો માણસ બોલું. તો ભોળા દાદાને ફોન દે ને.
એ ભોળા દાદા મોઢું ધોવાઈ ગયા, કામ વાઈ બોલો ને. એ બકુલભાઈ ને ઓલા હુયા હુયા બે જણા દુકાને આવ્યા અને વસ્તુ માંગે છે. એ એને વસ્તુ આપો, બકુલભાઈ ને ભોળા દાદા જ મોકલ્યા. આ તો વાંધો નહીં, લે તો આપી દો. હું કીધું દેવાની વસ્તુ. હા તો પછી આપવા માંડો ફટાફટ હાલો. અને એક રોલ નું પેકેટ લખી નાખજો હો. પણ બકુલભાઈ રોલ હું કામ લઈ જાવ? ભોળા દાદા થી ક્યાં રોલ સવાય એમ છે? એના મોઢામાં બે જ દાંત છે. પા હુયા હટુ ઠીક તો લઈ જાવ, બીજું હું. આ લેવું આ લેવું હુયા એ હા એ આવડો આ હુયા આ ખાવાની વસ્તુ નથી, કપડા ધોવાનો કૂસો હશે, ઈ ન લેવાય. હા લ્યો બકુલભાઈ, બસ લ્યો લાવો હો. અને તેલનો ડબ્બો એ પડ્યો અહીંથી લઈ લો. લેતા લઈ હાલ હુયા મુહૂર્તમાં ઘરાક આવી ગયા બાઈકી વાળા. હાલો હું ભાગો વાળો શટર બંધ કરીને આમાં હું ધંધો કરવો. હાલો ને ભોળા દાદા મોઢું ધોઈને હું ગોળા તૈયાર કરીને બેઠો. એટલે તું ગોળા તૈયાર કરીને બેઠો, પણ ઓલા હુયા હુયા ને તો આવવા દે. હુયા હુયા વગર કોને મોકલશું? એ મમરાભાઈ નો ઘણી વાર પેલા ફોન આવ્યો હતો, હવે પોગવામાં દઈશે. લ્યો મમરાભાઈ તો આવ્યા. લ્યો ભોળા દાદા, આ શું છે? બિલ છે. 10 રૂપિયાની બજારમાં બિલ થોડું લાવવાનું હોય. 10 રૂપિયાની બજારનું બિલ નથી, 2800 રૂપિયાનું બિલ છે. 2800 રૂપિયાનું બિલ? હા. કેમ? લે બકુલભાઈ એક તેલનો ડબ્બો લઈ ગયા 2600 રૂપિયાનો અને 200 રૂપિયાની બીજી વસ્તુ લીધી. તે એવું ક્યાં મેં આપવાનું કીધું તું? તમારા માણાને પૂછો, મેં એને ફોન કર્યો ને તે બકુલભાઈ કે જે માંગે ને આપી જો એમ કીધું મને. બાપા મેં ક્યાં એવું કઈ કીધું તું? તમે કે દુકાને મારું નામ દઈ જ, મેં કીધું જે જોતું એ આપી ગયો. બકુલા ક્યાં છે? ભોળા દાદા બકુલભાઈ હુયા હુયા તો કાર ના દુકાનેથી નીકળી ગયા હતા. તો એના ઘરે થશે. હાલે હાલે દારૂ ગોળો લઈને હાલો એના ઘરે દેવી હાલો. એ જો આમ ખવાય હુયા હા એ કહું એ હું આ તો કરિયાણું ને તેલનો ડબ્બો ને બધું ઘરમાં તો મૂક. તમે લાવ્યા? તો એક મહિનો હાલે એટલું કરિયાણું અને જો આ તેલનો ડબ્બો આવી ગયો. સારું કર્યું, લ્યો લાવ્યા તે બધું ખૂટવા જ આવ્યું હતું. અને આ કપાસિયાનું તેલ લાવ્યા એન કરતા સિંગ તેલનો ડબ્બો લાવ્યા હોત તો. હવે એક તો માઇન તેલના ડબ્બાનો મેળ કર્યો, ચાકે સિંગ તેલ લાવ્યા ને આ લાવ્યા ને તે લાવ્યા ને મૂકી જે તું જે લાવ્યો ઈ. એ સારું. તો અને હુયા તું ખાવામાં બેક ઉતાવળ રાખજે, પછી આપણે ભોળા દાદાની વાડીએ જવાનું છે. હા હમણાં પાઈન તો લ્યો તો. બાપા તેલનો ડબ્બો ને કરિયાણું લાવવાનું કોણે કીધું તું? ત્યાં હુયા ભાગ અપાવા જતો તો મારી વસ્તુ ઘટતી હતી એટલે તો આવ્યો. આ તો 2800 રૂપિયા મમરા પાઈન હવે તું આપી દેજે. હું 2800 છે ને આપું, તેલના ડબ્બાના આપી જાય 200 રૂપિયાનો મેં ભાગ લાવ્યા. તમે બે નક્કી કરી લ્યો પૈસા મને કોણ આપશે ઈ. એ બધું નક્કી પછી કરજો, અહીંયા મને વજન લાગે. હા તો લાવ ગોળા લઈ લો, વજન લાગે. મમરા પર આખું રાખો ને. હાલે બકુડા પેલા આને છે ને મોકલી દેવી, પછી તારો મામલો પતાઈ હાલો. હાલો હાલ તાર જવાનું છે હુયા હા હુયા હા તારા બધા ઉયા છે ને તારા જવાનું છે હાલ. બસ અહીંયા ઉભો રહી જા. મચાલ છે ને? એ મસાલા અહીંયા જ પડી કે દુની. તો વાંધો નહીં. હું કહું ભલા દાદા થોડાક દી હુયા ને અહીંયા રાખો ને. તો તું તારા ઘરે રાખજે. અરે આ તો મેં કીધું અહીંયા હોય તો મારે ને એને બેને ભાગનું હલ્યા કરે ને. તારા ભાગનું આયા કરે. બે રોટલા કર્યા તા ઈ ઉયા ખાઈ ગયા. અમે હજી ભૂખ્યા છીએ. અને આમ જો ઉયા ત્યાં જઈને કેજે ઈવડા બહુ સારા માણસો હતા, મને હાંસવો થો, તમે તો અમને નહોતા હાંસવા. અલ્યા એવું કે મને બહુ હાસવે એમ. આ જઈને મોટા ઉયા ને કહે ને તો ઈ બધા દિલોલ થી અહીંયા ભેગા થાહે. અહીંયા એકલા હુયા થઈ જાય કા. તો હું અને આમ જો બધા હુયા ને કહેજે આવતા વર્ષે છે ને આ બધા પાછા આવશે ન્યા. આ બધા નહીં. તું જાજે, અમે કાઈ નથી જવાના. 5 દી એક ધરા ભર્યા ને. હાલો તો બેહાડો બીજું હું મુઈ ગયો બે હમણાં જાતો સીધો જંગલમાં હો. આલિયા મચાલ હળગાય ટોપ માસ્ટર. કેમ ટોપ માસ્ટર? તે બકુલભાઈ બધાને તમે ટોપ થી મોકલ્યા હતા. હા ઈ હાસુ. હાલો તૈયાર હો. હું છું. એટલે સસુરિયો કેમ છો? સસુરિયો છું. બાબા ગોળા તો હારા બનાવતો હોય. તે તમે ગોળા બનાવ્યા હતા ને ઈ સુસુરિયા થતા હતા. હે તો તમે હતા ને, હું સારો લઈને ઢગલા ઉપર પીડ્યો હતી. એટલે હા ઈ તો ભૂલાઈ ગયો. આ હારો ગોળો મૂકો. એ લ્યો બસ હારો ગોળો મૂકો. હાલો બેહાડો પાછો. અને ભલા દાદા આઈન પા વેવા નકર તમે વેદા સીધા જંગલમાં મોટો ગોળો છે. એ ના